વડોદરામાં પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યાના નિવારણ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। મેમણ કોલોની, ધનાની પાર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠાની સમસ્યાના ઉકેલ માટે આજે ₹42 લાખના ખર્ચે નવા કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી દ્વારા આ મુદ્દે અગાઉ પાલિકાની વિવિધ બેઠકોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી। તેમની સતત રજૂઆત અને પ્રયાસોના પરિણામે સ્વર્ણિમ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર થતાં હવે કામગીરીનો પ્રારંભ થયો છે। કોર્પોરેટરે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કામ પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકોને લાંબા સમયથી સતાવતી પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે। સાથે જ વરસાદી કાંસ અને ડ્રેનેજ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વરસાદી કાંસ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે અંદાજિત 3 થી 4 કરોડના ખર્ચની જરૂર છે અને આ કામોને મંજૂરી મળે તે દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે। વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકોને જે હાલાકી ભોગવવી પડે છે તેને દૂર કરવા આગામી સમયમાં વધુ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તેની ખાતરી પણ આપવામાં આવી છે। આ કામ પાછલા બોર્ડમાં અમે અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર થયેલું હતું। ખૂબ વર્ષો જૂની મેમણ કોલોનીમાં લગભગ 30-35 વર્ષથી પાણીની સમસ્યા અને જેમ જેમ વસ્તીનો વધારો, પરિવારો મોટા થયા એમ પાણીની માંગ પણ વધતી જવાના કારણે આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મેમણ કોલોની, ધનાની પાર્કને આ બધા જ લોકોને વર્ષોથી ઓછું પાણી અને ગંદુ પાણી, આ બંને સમસ્યાનો સામનો કરવો પડતો હતો। ત્યારે વેરો ભરતી, ટેક્સ ભરતી આ મેમણ કોલોનીની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે પાછલા વર્ષે આ કામ માટે સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી। અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે, સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો, ટેક્સ ભરતા, પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે। ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું પ્રેશરથી મળે એ પ્રમાણે આજે 42 લાખના ખર્ચે આ કામનું આજે અમે શરૂઆત કરાવડાવી છે। આવનાર દિવસમાં હજુ વધુ અપેક્ષા સાથે અમે આ મેમણ કોલોનીમાં જે એક ઓપન વરસાદી કાંસ છે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જે પણ 3-4 કરોડની લાગત છે એથી આ કામ મંજૂર થાય અને જે ગંદકીની વાસ મારે છે, આ વિસ્તારના નાગરિકોને રાત પડે, તકલીફ પડે છે, એ બધી જ દૂર થાય। આરસીસી જે વરસાદી કાંસ છે એને ઢાંકવાનું પણ કામ કરવાનું છે। એટલે આવનાર દિવસમાં પ્રગતિ, વિકાસ જે પણ કંઈ રહી ગયો છે મેમણ કોલોનીને આસપાસનો એ અમે બધાને સાથે રાખીને આ નાગરિકોની સુવિધા માટે કામ કરતા રહીશું। આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા બોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે। ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે, વિશ્વાસ પણ છે।